જી મેડમ, તમારું નામ, પરિચય અને શું બનાવ બન્યો તો શું કહેશો? મારું નામ તલાટી રોક્ષીબેન જીતેન્દ્રભાઈ છે। હું છેલ્લા 5 વર્ષથી અહીંયા અલિન્દ્રા સેજો મારો લાગે છે એમાં ફરજ બજાવું છું। મને જેવી બેને અહીંયા આવીના કેન્દ્ર તાળું તોડેલું જોયું એવી ફોન દ્વારા મેસેજ કર્યા, એટલે મેં મારા આગળ સીડીપીઓ મેડમને પણ જાણ કરી છે અને હું પણ પછી અહીંયા તાત્કાલિક આવી ગઈ છે। અગાઉ પણ લગભગ 2021માં ચોરી થયેલી, ત્યારે પણ કંઈક બોટલ ને તેલનો ડબ્બો ગયેલો છે, પણ એ બેનને અમે કહેલું ત્યારે પણ તો અરજી કરેલ છે અને અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, એમાં પણ અરજી કરી છે। તમારું નામ અને શું બનાવ બન્યો શું કહેશો? મારું નામ મહેશ સોઢા અને અહીંયા આગળ ચોરી થઈ છે અહીંયા આગળ આંગણવાડીમાં, અને અગાઉ પણ ચોરી થયેલી, અને અગાઉ ચોરી થયેલી કશું એમાં કોઈ રિઝલ્ટ કશું આવ્યું નહીં। અમને કેસ મૂકેલો, કદાચ અરજી અમને કરેલી, આફર પણ અરજી કરી છે, એવું જોઈએ શું થાય છે। આ જો આંગણવાડીમાં આ રીતે જો ચોરી થતી હોય, બાળકોનું આ રીતે લઈ જતા હોય, તો એમાં ખરેખર આ તંત્રએ ધ્યાન રાખવું જોઈએ। આ રીતે જો ફરિયાદ કરે એને ઉપર તમારી શું માંગણી છે? અમારી માંગણી એ છે કે હવે ચોરો પકડાય અને ન્યાય આપો ખરેખર। જી બેન, તમારું નામ? શર્મા સંગીતાબેન નિલેશભાઈ। જી, આપ અહીંયા શું કાર્ય કરો છો શું કહેશો? હું આંગણવાડી કાર્યકર છું। મારી આંગણવાડીમાં શું બનાવ બન્યો હતો? મારી આંગણવાડીમાં ગઈકાલ રાત્રે ચોરી થઈ। સવારમાં હું આવી આંગણવાડીમાં 8:40, તો પછી મેં જોયું તો બહાર તારું તૂટલું હતું। પછી મેં સરપંચ સાહેબને ફોન કર્યો અને ગામના આગેવાનોને મેં બોલાયા। પછી એમના ડેપ્યુટી સરપંચ સાહેબ આવ્યા, એમની રૂબરૂમાં આંગણવાડી ખોલી, તમે ખોલો કે છે, તે મેં ખોલી। બહાર તારું તૂટેલું જ હતું અને પછી અંદર રસોડામાં તારું હતું, રસોડાનું તારું બંધ નીચે પડેલું હતું, પણ એનો નચુકો રસોડાનો તોડેલો। અને જોવામાં આવ્યું તો ગેસની બોટલ નથી મારી ભરેલી, ગયા મહિને જ મેં ગેસની બોટલ ભરાઈ હતી। અને આ અગાઉ પહેલા 2018માં ચોરી થઈ, મારી આંગણવાડીની 2 બોટલો ગતી રહી અને તેલનો ડબ્બો 1। પછી 2021માં ચોરી થઈ તો 1 બોટલનો તેલનો ડબ્બો ગયો। તો મેં બંને વાર, આ ત્રીજી વાર મેં કુલ 4 બોટલો મારી ગઈ, અને આ વખતે 3 ગયા પછી મેં ઘરની બોટલ લાવીને વાપરવાની ચાલુ કરતી, એ પણ મારે અત્યારે ગતી રહી। 3 વખત બનાવ બન્યો, આપ પોલીસને જાણ કરી? હા, પોલીસ સ્ટેશનમાં મેં જાણ કરેલી છે। શું કર્યું પોલીસ સ્ટેશન? એમને લેખિત જાણ લીધી હતી, પણ પછી કશી આગળ કાર્યવાહી નહીં થઈ, એફઆઈઆર નહીં ફાડી સાહેબ।